વર્લ્ડ બોક્સની યુટ્યુબ ચેનલમાં હું ચિંતન દવે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી રામ. આજે આપણે લેવાનું છે એ છે પ્રકાશ, તેની ઘટનાઓ. પ્રકાશ, તેની ઘટનાઓ. એ જ રીતે અરીસા અને લેન્સીસ, એટલે કે અરીસાઓ અને લેન્સ. બરાબર, બધું એકબીજાની સાથે સંકલિત છે અને આને આપણે આજે લેવાના છીએ. જો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રકાશની, જેને આપણે કહી દઈએ છીએ લાઇટ. બરાબર, પ્રકાશ વિશ્વનું સૌથી, જેને કહી શકાય સૌથી ઝડપી વસ્તુ. આનાથી વધારે ઝડપી વસ્તુ હજી સુધીમાં બની નથી. આની સ્પીડ જ કેટલી છે? 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. એક જ સેકન્ડની અંદર 3 લાખ કિલોમીટરનું અંતર કાપી નાખે છે. એ જ રીતે જો એમાં વાત કરીએ આપણે, તો કિલોમીટરની બદલે જો મીટરમાં ગોઠવીએ તો 10 1 2 3 4 5 5 અને કિલોમીટરને મીટરમાં ફેરવો એટલે કિલોમીટર મીટરમાં ફેરવો તો કેટલા થઈ જાય? તો કે 10³ મીટર. તો 5 મીંડા અને 3 મીંડા કુલ મળીને 8 મીંડા મીટર પર સેકન્ડ આની સ્પીડ છે. એસઆઈ એકમ અનુસાર ગણીએ તો પ્રકાશની સ્પીડ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો વિશ્વનું જેને કહી શકાય સૌથી ઝડપામાં ઝડપી, બરાબર, આનાથી વધારે કોઈ પણ વસ્તુ ઝડપી છે જ નહીં. તો આના વિશે આજે આપણે ભણવાના છીએ. પ્રકાશ શું કામ કરે છે, પ્રકાશ કઈ રીતે કાર્ય કરે છે, લાઇટ કઈ રીતે ચાલે છે, કઈ રીતનું એનું કાર્ય હોય છે, કયા પ્રકારના માધ્યમમાં શું એના ઉપર અસરો જોવા મળે છે, એની અલગ અલગ ઘટનાઓ કઈ છે કે જેના કારણે આપણને અલગ અલગ અનુભવો રોજિંદા જીવનની અંદર થતા હોય છે. એ બધું આપણે અહીંયા આગળ લેશું. તો વાત કરીએ તો સૌપ્રથમ એક વાત એવી આવે છે કે પ્રકાશ તરંગ છે કે કણ છે? પ્રકાશ એ તરંગ છે કે કણ છે? તો શરૂઆતના જે વૈજ્ઞાનિકો હતા, જેની અંદર આપણે નામ લખી શકીએ હ્યુજેન્સ અને મેક્સવેલ ક્લાર્ક, આખું નામ એનું, બરોબર. આ વૈજ્ઞાનિકો એમ કહેતા કે પ્રકાશ છે એ તો કે એક પ્રકારનું તરંગ છે અને પ્રકાશના ઘણા બધા જે અસરો આપણે જોઈએ છીએ એની તરંગ અસરને અનુસરીને, તરંગને અનુલક્ષીને એની અસરો જોવા મળે છે. પરાવર્તન પણ આપણે કહી શકીએ. તો એની જ સરખામણીમાં જે નવા નિયો ફિઝિસિસ્ટ આવ્યા, બરોબર, એ લોકો એમ કીધું પ્રકાશ છે એ કણ સ્વરૂપ છે. બે બહુ મોટા નામ છે એની અંદર, એક તો છે ન્યૂટન પોતે અને એક છે આઈન્સ્ટાઈન. તો એણે એવું કીધું કે નહીં, પ્રકાશ છે એ કણ સ્વરૂપ છે. હવે બંને વચ્ચે ખેંચતાણ રહી. આમના વાળા જે એમના વિચારધારાને અનુલક્ષીને ચાલવા વાળા છે એમ કે છે પ્રકાશ તરંગ સ્વરૂપ છે. આમની વિચારધારાને અનુલક્ષીને ચાલવા વાળા કહે છે પ્રકાશ છે કણ સ્વરૂપ છે. હવે જ્યારે ખરેખરી વાત આવે છે કે શું આમાંથી આપણે માનવું, કણ કે તરંગ? એ જ રીતે આમાં એક એ વાત પણ છે કે પ્રકાશના કણને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ફોટોન. બરાબર. તો બંને વચ્ચે એક જે દોરડા ખેંચની જેમ વાત રહી, એમાંથી એક વચમાંથી એક સરસ મજાનો ઉકેલ આપણને મળી આવ્યો. બરાબર. એને કહેવાય છે પ્રકાશનો ક્વોન્ટમવાદ. ક્વોન્ટમવાદ. અને આ પ્રકાશનો જે ક્વોન્ટમવાદ છે એ એમ કે છે કે બે છે. પ્રકાશ છે એ તરંગી છે, પ્રકાશ છે એ કણેય છે. બરોબર. કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે. તો હવે આપણી સામે એકદમ ક્લિયર કટ થઈ જાય છે. પ્રકાશ છે એ માત્ર તરંગ નથી, પ્રકાશ છે એ માત્ર કણ નથી. પ્રકાશ બંને છે, એ તરંગ પણ છે અને એ કણ પણ છે. પ્રકાશના કણને કહેવામાં આવે છે ફોટોન. બીજી આપણે વાત કરીએ તો પ્રકાશના તરંગમાં એક બીજો પણ પ્રશ્ન આવતો હોય છે, પ્રકાશ એ કેવા પ્રકારનું તરંગ છે? તો પ્રકાશ છે એ છે બિનયાંત્રિક તરંગ. બિનયાંત્રિક તરંગ. આ બિનયાંત્રિક તરંગ શું છે? એવું તરંગ કે જેને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી, એ છે પ્રકાશ. એને પ્રસરણ માટે કોઈ માધ્યમ ન જોઈએ.
વિધાઉટ માધ્યમ એ ફેલાઈ શકે. જો અવાજમાં આવું નથી. અવાજ છે યાંત્રિક તરંગ છે, એટલે અવાજને ફેલાવવા માટે થઈને તો કે હંમેશા માધ્યમ જોશે. જેવું માધ્યમ છે અનુસાર અવાજની તમને ઝડપમાં ફેરફાર જોવા મળી શકે. પ્રકાશમાં એવું હોતું નથી. પ્રકાશને કોઈ પણ માધ્યમ હોય એને કોઈ ફેર પડતો નથી, હંમેશા એમાંથી પસાર થાય છે. બરોબર? તો પ્રકાશ એ બિનયાંત્રિક તરંગ છે, એને કોઈ માધ્યમની જરૂર નથી. હવે આપણે એના પછીમાં વાત કરીએ તો પ્રકાશની અલગ અલગ ઘટનાઓ આપણે અહીંયા આગળ લેવાની છે. તો પહેલી ઘટના જે પ્રકાશની છે એ છે પરાવર્તન. પરાવર્તન પરાવર્તન એટલે શું? રિફ્લેક્શન. રિફ્લેક્શન એટલે શું? કોઈ પણ સપાટી ઉપર ભટકાઈને પાછા ફરવાની પ્રક્રિયા એને કહેવાય છે પરાવર્તન. આજ માનો દાખલા તરીકે તમે એક દડો લ્યો અને એક દિવાલ ઉપર નાખો, ત્યાંથી પાછો ફરે, તો એ એક પ્રકાર એનું પરાવર્તન જ છે, રિફ્લેક્શન જ છે. એવી જ રીતે કોઈ પણ સપાટી ઉપરથી પ્રકાશ છે એ ભટકાઈને પાછો વળે તો એને કહેવાય છે એનું પરાવર્તન, પ્રકાશનું પરાવર્તન. હવે એને જરાક સમજીએ કઈ રીતે કામ કરે છે. આ માનો કે એક અરીસાની સપાટી છે. આ રીતે. બરોબર? તો અરીસાની સપાટીને એક આપણે લંબ દોરીએ કે જે ખરેખર એક કાલ્પનિક રીતે છે, રિયલમાં હોતો નથી. બરોબર? તો હવે જો આ લંબને અનુલક્ષીને આપણે 30ના ખૂણે પ્રકાશને આપાત કરીએ તો પ્રકાશ પણ પાછો 30ના ખૂણે જ પાછો એમાંથી તો કે પસાર થઈ, એમાંથી પરાવર્તિત થઈને 30ના ખૂણે જ પાછો નીકળે છે. એ જ રીતે જો અહીંયા 60નો ખૂણો આપીએ તો 60ના ખૂણે નીકળે છે. 45નો ખૂણો આપો, 45ના ખૂણે નીકળે. જે પણ એને ખૂણો આપો એ જ ખૂણા ઉપર હંમેશા નીકળે. આને કહેવામાં આવે છે આપાત કોણ અને આને કહેવામાં આવે છે પરાવર્તન કોણ. બરોબર છે? આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્ય હંમેશા સમાન હોય છે. આવું રિફ્લેક્શન એટલે કે પરાવર્તનનો નિયમ કહે છે. તો નિયમ એના બે છે. પહેલો નિયમ છે એનો એમ કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સમાન હોય છે. બરોબર? બીજો નિયમ એવું કહે છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આમ સીધી રીતે તરત સમજાવી વસ્તુમાં નથી, પણ હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન એક કરીએ આપણે. માનો કે આપણી પાસે આ ત્રણેય જે છે, બરોબર, આ ત્રણેય કિરણો દાખલા તરીકે છે. આ છે એ માનો કે લંબ છે, બરોબર, આ છે એ આપાત કિરણ છે અને આ છે એ પરાવર્તિત કિરણ છે. તો ત્રણેય હંમેશા એક જ સમતલમાં રહે. એવું નહીં થાય કે એક અલગ સમતલમાંથી આવે, બીજું પણ કોઈ અલગ સમતલમાં હોય અને ત્રીજું પણ અલગ સમતલમાં હોય. બરોબર? આજે કેમ માનો દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે XYZ આપણે આલેખના યામ જોઈએ છીએ. બરોબર? તો આલેખના યામ આપણે જોઈએ છીએ તો આપણે નાના હતા ત્યારે આલેખ દોરતા ત્યારે માત્ર બે જ યામ આવતા, X અને Y. બરોબર? એના પછીમાં એમાં ત્રીજું એક પણ જોડાણું જે હતું Z, જે ત્રીજું જે ઊંડાણનું પરિમાણ દર્શાવે છે. તો કહેવાનો મતલબ એ છે કે આમાં ત્રણેય છે ને એક જ સમતલમાં હોય છે. ત્રણેય અલગ અલગ સમતલમાં હોતા નથી, અથવા કોઈ એક પણ અલગ સમતલમાં હોતું નથી. ત્રણેય હંમેશા એક સમતલમાં જોવા મળશે. પણ પ્રશ્ન પૂછવામાં જયારે વાત કરવામાં આવે ત્યારે આ એનો મેક્સિમમ, એનો ફેવરિટ પ્રશ્ન છે ને અહીંયા છે, આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. અને થોડુંક આની અંદર એક ચેન્જ હમણાં જે આવ્યો છે એની પણ તમને વાત કરી દઈએ. એવો પણ પ્રશ્ન પૂછી શકે. હવે જુઓ, આ માનો ત્રિસંશ આપાત કોણ છે અહીંયા, તો એ અરીસાને અનુલક્ષીને નથી. સમજાય છે? અરીસાને અનુલક્ષીના કેટલાનો ખૂણો છે? 60નો ખૂણો. એટલે તમને એવો પ્રશ્ન પૂછી લે કે 60ના ખૂણાને અનુલક્ષીને જ્યારે કોઈ કિરણ આપાત કરવામાં આવે છે તો પરાવર્તન કોણનું માપ જણાવો. તમારી ભૂલ શું થશે? તો કે તમે જ્યારે અરીસાને અનુલક્ષીને 60ની વાત કરશો ત્યારે તમે શું કહેશો? તો કે ભાઈ અરીસાને અનુલક્ષીને 60 છે તો સામે તે 60 જ તે, પણ એ 60 છે એ કયો ભાગ છે? આ ભાગ છે, નોટ પરાવર્તન કોણ. સમજાય? એટલે જ્યારે તમને એમ કે અરીસાને અનુલક્ષીને, તો જવાબ પણ અરીસાને અનુલક્ષીને એટલો જ આવે. પણ માનો તમને આપાત કોણ અને પરાવર્તન કોણની સાથે એને તમને મિક્સઅપ કરી દીધા. તમને એમ કીધું કે અરીસાને અનુલક્ષીને 60ના ખૂણે કિરણ આપાત કરીએ છીએ, પરાવર્તન કોણ જણાવો. તો હું તમને ક્લિયર કટ કહી દઉં, મિક્સઅપ થાય ને સરવાળો 90 કરવાનો. હાવ સહેલું, સરવાળો 90 કરવાનો. 60માં કેટલા નાખો? 90 થાય 30. બરોબર ને? એટલે તમારે 60માં 30 નાખી દો, 30 છે એનો પરાવર્તન કોણ છે. માનો કે ઊંધું પૂછી લે
કે એકનો આપાત કોણ 30 છે, તો એનું પરાવર્તિત કિરણ અરીસા સાથે કેટલાનો ખૂણો બનાવશે, તો 30 માં તમે કેટલા નાખશો તો 90 થશે, 60. તો એની સાથે તમે 60 નાખી દો. બરોબર છે. તો અહીંયા આગળ આ વસ્તુ છે એને જરાક ધ્યાનપૂર્વક સમજી લેજો. એવું લાગે તો વિડીયોને ફરીથી પાછા થોડુંક રિવાઇન્ડ લઈ અને પાછો ફરીથી એકવાર જોજો, પાછો ફરીથી એકવાર જોજો. આવું તમે 2 થી 3 વાર કરો, તમને ખ્યાલ આવી જશે ખરેખર હું જે કહેવા માંગુ છું એ તમારા મગજમાં ફિટ થઈ જવું જોઈએ. બરોબર. એટલે આવા પ્રશ્નો હોય છે ને હમણાં આવા પ્રશ્નો જોવા પણ મળે છે. આ છે પરાવર્તન. બીજી પરાવર્તનની એક વાત કરીએ તો કે જે કોઈ પણ પદાર્થ, બરોબર, આની અમુક ખાસિયતો, જે પદાર્થ તેના પર પડનારા બધા જ પ્રકાશનું પરાવર્તન કરે, કહેવાનો મતલબ કે બધા જ પ્રકારના જે 7 રંગો છે એ 7 રંગોનું પરાવર્તન કરે, તો એ પદાર્થ હંમેશા કયા સ્વરૂપમાં જોવા મળશે? સફેદ. એ હંમેશા સફેદ જોવા મળશે. આપણે હજી વાત આગળ આવશે ત્યારે તમને કહેશું. તો જે પદાર્થ તેના ઉપર પડનારા બધા જ પ્રકાશનું પરાવર્તન કરે એને સફેદ, બરોબર. અને એટલા માટે તમે જુઓ કે ઉનાળાની અંદર જ્યારે ખૂબ તડકો હોય છે તો મોસ્ટ ઓફ આપણે ત્યાં આગળ તમે જોશો ને તો બધા લોકો તો કે ઉનાળાના સમયગાળામાં તો ખાસમ ખાસ, બરોબર, બીજા સમયગાળામાં તો અલગ છે, શોખની વાત. ઉનાળાના સમયગાળામાં સફેદ રંગના વસ્ત્રો સૌથી વધારે જોવા મળશે. સફેદ શાંતિનો પણ રંગ છે, બરોબર. તો સફેદ સૌથી વધારે જોવા મળશે. સફેદની અંદર હું તમને ખરેખર કહું છું, બિલીવ મી, કે રિયલમાં તમે ઉનાળામાં જો સફેદ રંગના વસ્ત્રો પહેરીને નીકળશો તમને રિયલમાં ગરમીનું પ્રમાણ બહુ ઓછું લાગશે. એનાથી વિરુદ્ધ જો વાત કરીએ આપણે તો કે જે પદાર્થ તેના પર પડનારા બધા જ પ્રકાશનું, એટલે કે પ્રકાશના તમામે તમામ રંગોનું શોષણ કરી નાખે, તો એ તમને કેમાં જોવા મળશે? કાળા રંગમાં જોવા મળશે. બરોબર. જે પદાર્થ એના ઉપર માનો કે દાખલા તરીકે જેટલા પણ 7 રંગો એના ઉપર નાખવામાં આવે, શ્વેત પ્રકાશ એના ઉપર નાખવામાં આવે, એ બધાનું શોષણ કરી નાખે, તો એ પદાર્થ હંમેશા બ્લેક કલરમાં જોવા મળશે. અને એટલા માટે જ તમે એક બહુ સરસ એને પ્રયોગ કીધેલો છે કે સૂર્યપ્રકાશમાં તમે 2 વાટકા લ્યો. એક વાટકો છે ને એને બહારની અને અંદરની સપાટી છે એ સફેદ રંગે રંગી નાખો, સ્ટીલનો વાટકો લઈને. અને એક વાટકો છે એની અંદર બહારની અને અંદરની સપાટી કાળા રંગે રંગી નાખો. અને બંનેને તમે બંનેમાં પાણી ભરી અને સૂર્યમાં મૂકી દો, તડકામાં મૂકી દો. આશરે 10 થી 15 મિનિટ પછી તમે આવીને અવલોકન કરશો તો હંમેશા કયા વાટકાનું પાણી હંમેશા તમને ખૂબ ગરમ જોવા મળશે? તો કે એ જોવા મળશે હંમેશા તમને તો કે બ્લેક કલરના, કાળા રંગના વાટકાનું. જ્યારે સફેદ રંગના વાટકાનું પાણી એટલું ગરમ થયેલું હશે નહીં. તો આ જે સિદ્ધાંત છે, બરોબર, એ કાળા રંગમાં જોવા મળશે. આ જ સિદ્ધાંત છે એ સૂર્ય કુકરનો છે. સૂર્ય કુકરનો જે સિદ્ધાંત છે ને એ આ જ છે. બરાબર. આ જ છે સૂર્ય કુકરનો મુખ્ય સિદ્ધાંત. તો એટલા માટે થઈને તમે જોશો ને કોઈ પણ સૂર્ય કુકર જોશો ને તો એની અંદરના એની અંદર જે ડબ્બા મૂક્યા હોય છે ને એ બધા એની બહારની સપાટી બ્લેક કલરમાં રંગેલી હોય છે. એનું એક કારણ આ જ છે. બરોબર. તો અહીંયા આપણે પરાવર્તનની વાત કરી નાખી. પરાવર્તનની પછીમાં હવે આપણે એક નવો જે ભાગ લઈએ છીએ, એક નવી જે ઘટના લઈએ છીએ, એને કહેવામાં આવે છે પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું વક્રીભવન. તો વક્રીભવન શું છે? વક્રીભવન એટલે સેજ વક્ર થવું, વાંકા થવું. આ પ્રકાશ છે એ તો ભાઈ હંમેશા સીધી દિશામાં જ ગતિ કરે છે. પ્રકાશ એકદમ સીધી દિશામાં ગતિ કરે. પણ અમુક કન્ડિશનના કારણે એ સેજ વક્ર થાય છે, એ ઘટનાને આપણે કહીએ છીએ વક્રીભવન. સમજાણું? તો આ આખી વાત છે, જરાક એને સમજી લઈએ. તમે એક એનો અનુભવ એ પણ તમે જોયો હશે કે નાનકડું માનો કે દાખલા તરીકે એક કાચનો ગ્લાસ હોય, એ કાચના ગ્લાસમાં તમે અડધે સુધી પાણી ભરો અને એમાં એક પેન્સિલ મૂકો. ત્રાસી મૂકવાની, સીધી નહીં, ત્રાસી. ત્રાસી મૂકશો ને એટલે પેન્સિલ વચ્ચેથી કપાયેલી લાગશે. તમને સિમ્પલી તમે જોઈ શકશો કે એના બે ડિફરન્સ પડે છે. તો આ જે આખી વાત છે એ શું દર્શાવે છે? વક્રીભવન.
બરાબર, ત્યાં આગળ મૂળભૂત રીતે થાય છે એવું વક્રીભવનની વ્યાખ્યા હું તમને કહું તો પ્રકાશનું એક ત્રાસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે. તો બંને માધ્યમોને એકમાંથી બીજામાં પ્રવેશે. હવે માનો દાખલા તરીકે બંનેની સઘનતા સરખી તો ન જ હોય. જો સઘનતા સરખી હોય તો બંનેને એક જ માધ્યમ કહેવા પડે, પણ બંનેના ઘનતા અલગ અલગ છે. માનો કે હવા અને કાચ, હવા અને પાણી, પાણી અને કાચ, હીરો, બરોબર, હીરો અને કાચ, આ બધા અલગ અલગ માધ્યમો છે. તો એ માધ્યમો બે અલગ અલગ હોય ત્યાં ત્રાસુ કિરણ જ્યારે પ્રવેશે ત્યારે ત્યાં આગળ સેજી વક્ર થાય છે અને આ ઘટના છે એને કહેવામાં આવે છે વક્રીભવન. અને આના આધાર ઉપર ઘણી બધી ઘટનાઓ છે, જરાક આપણે જોઈએ વાતને. તો જુઓ, અહીંયા આગળ આપણને એક આકૃતિ આપેલી છે જે દર્શાવે છે કે અહીંયા આગળ વક્રીભવન કઈ રીતે થાય છે. તો જુઓ, એક આ માધ્યમ છે, એક આ માધ્યમ છે, બરોબર. હવે અહીંયા આગળ સૌપ્રથમ જે આપણી સામે કિરણ આવે છે આ આપાત કિરણ છે અને એણે જે એક આપણે લંબ દોરેલો છે બે સપાટીને અનુલક્ષીને, બરોબર, એક માધ્યમ અને બીજા માધ્યમ બંનેને અનુલક્ષીને એક લંબ દોર્યો છે. તો એ લંબની સાથે કોઈ એક ખૂણા ઉપર એને આપાત કરવામાં આવે છે. હવે થવું જોઈએ એવું કે ખરેખર બીજા ખૂણા ઉપર જ્યારે અંદર પહોંચે ત્યારે ખરેખર આ ખૂણા ઉપર જવું જોઈએ. ખરેખર આ ખૂણા ઉપર જવું જોઈએ. જુઓ તમે આ રીતે, પણ એવું થતું નથી. એની બદલે ઈ છે ઈ સેજ એવું વક્ર થાય છે. ખરેખર જે જવું જોઈએ એની કરતા ઈ વક્ર થાય છે. અને આપણે એમ કહી શકીએ કે અહીંયા આગળ આને કહેવામાં આવે છે એંગલ ઓફ ઇન્સિડન્સ, એટલે કે આપાત કોણ અને વક્રીભૂત કોણ તો બંને બિલકુલ સમાન હોતા નથી. આપાત કોણ દાખલા તરીકે જે જોવા મળે છે અને વક્રીભૂત કોણ છે એમાં ડિફરન્સ જોવા મળે છે, એ જ ઘટના છે એને કહેવામાં આવે છે વક્રીભવન. હવે આ વક્રીભવનની ઘટના છે એની થોડીક આપણે સમજૂતી આગળ લઈએ કે કઈ વસ્તુઓ એના આધાર ઉપર ઉદ્ભવે છે. તો જુઓ, આપણે જે સવારે સૂર્યોદયની પહેલા 2 મિનિટ માટે જે અજવાળું જોઈએ છીએ, અજવાળું છે ને મૂળભૂત રીતે શું છે? વક્રીભવન છે. શું? માનો કે દાખલા તરીકે એક ક્ષિતિજ છે, બરોબર, આ ક્ષિતિજ છે. ક્ષિતિજને પારથી જ્યારે તમને સૂર્ય દેખાય આને કહેવાય સૂર્યોદય, બરોબર. ધીરે ધીરે સૂર્ય થાય, સૂર્યોદય. પણ હજી સૂર્ય છે એ ક્ષિતિજમાં છુપાયેલો છે. જો આમ ખરેખર તો ક્ષિતિજને એવું કઈ છે જ નહીં. મૂળભૂત રીતે તો સૂર્ય છે એ તો એની જગ્યાએ છે, બરોબર, પૃથ્વી એને ફરે છે. પણ અહીંયા સમજવા માટે હું તમને એવું કહીશ કે તમે ક્ષિતિજને ધ્યાનમાં રાખો, બાકી વિજ્ઞાનની દ્રષ્ટિએ ક્ષિતિજને એવું કઈ છે જ નહીં ખરેખરમાં. તો સૂર્ય છે એ ક્ષિતિજને પારમાં હજી છુપાયેલો છે, તો પણ એના જે કિરણો છે એ વક્ર થઈને આપણા સુધી પહોંચે છે. ખરેખર એના કિરણો આમ વયા જવા જોઈએ, આપણી આંખ સુધી ન પહોંચવા જોઈએ. પણ કારણ કે આપણા જે સમગ્ર વાતાવરણ છે એની અંદર વાયુઓના જે થર આવેલા છે એની સઘનતામાં ડિફરન્સ જોવા મળે છે, એટલે માટે એના કિરણો છે વક્ર થઈને આપણા સુધી પહોંચાય. અને એ રાઈટ ક્યારે? સૂર્યોદય થવાને 2 મિનિટની વાર હોય ત્યારે, જેને આપણે કહીએ છીએ ઉષા. સવારના સૂર્યોદય પહેલાની 2 મિનિટ અને સાંજે સૂર્યાસ્ત પછીની 2 મિનિટ, જેને આપણે કહીએ છીએ સંધ્યા. તો ઉષા અને સંધ્યા જે જોવા મળે છે એ વક્રીભવન છે. તો આની ઉદ્ભવતી ઘટનાઓમાં આપણે એમ કહી શકશું ઉષા અને સંધ્યા. એ જ રીતે આપણે એવું કહી શકીએ તારાઓ ટમટમે છે. જ્યારે ગ્રહો સ્થિર ચમકે છે, બરાબર. તારાઓ ટમટમે છે જ્યારે ગ્રહો છે એ સ્થિર ચમકે છે. તો એની પાછળનું કારણ પણ વક્રીભવન છે, કારણ કે તારાઓથી આપણા સુધી પહોંચતો પ્રકાશ છે અત્યંત દૂર છે. તારાઓ આપણાથી પ્રકાશ વર્ષમાં દૂર છે. તો ત્યાંથી અહીં સુધી પહોંચતો જે પ્રકાશ છે એ પ્રમાણમાં ત્યાં આગળ થોડો ક્ષીણ થઈ જાય છે અને આપણા સુધી પહોંચતી વખતે જે વચ્ચેથી જે પણ વાતાવરણના થરમાંથી પસાર થાય ત્યારે વક્રીભવન જોવા મળે છે અને જેને પરિણામે આપણને તો કે તારાઓ ટમટમતા જોવા મળે. કે થોડીક વાર માટે તારાઓ છે એનું તેજ વધી જાય, થોડીક વાર માટે પાછું ઘટી જાય, થોડુંક એવું પાછું વધી જાય, પાછું ઘટી જાય, એને આપણે કહીએ છીએ તારાઓ ટમટમે છે, બરોબર. તો આ વક્રીભવનની ઘટનાઓ છે. એનાથી આપણે આગળની વાત કરીએ. વક્રીભવનની જ એક બીજી ઘટના પણ આપણે જોઈએ છીએ. હા, એક અહીંયા આગળ એ પણ મૂકી દઈએ તો કે ગ્લાસ, બરોબર, પાણી અને પેન્સિલનો પ્રયોગ. તો એ પણ આપણને વક્રીભવન દર્શાવે છે, બરોબર. તો ગ્લાસની અંદર પાણી ભરો, અડધે સુધી આપણે વાત કરી લીધી. એ જ રીતે એક બીજો પ્રયોગ હજી તમને કહું તો કે જ્યારે છે ને
એક કાચનો ગ્લાસ લ્યો, એ કાચના ગ્લાસના નીચે એક તમે સિક્કો મૂકો, રૂપિયાનો કે એવો સિક્કો મૂકો, તમે ત્રાસમાંથી જોશો તો એ સિક્કો ત્યાં પડેલો લાગશે, બરોબર. હવે એની ઉપર જ્યારે તમે પાણી ભરશો ત્યારે તમે જોશો અચાનક તમને એવું લાગશે સિક્કો છે ઉપર આવી ગયો છે. આ ક્યારે ત્રાસમાંથી જોવાનું છે, કારણ કે અહીંયા મૂળભૂત રીતે વક્રીભવનની વ્યાખ્યા શું કહે છે? ત્રાસુ કિરણ. જો પ્રકાશનું સીધું કિરણ હશે વક્રીભવન થશે નહીં. આ એની એક મુખ્ય શરત છે, બરોબર. તમને એની વ્યાખ્યા પણ સાથે સાથે આપી દઈએ. પ્રકાશનું ત્રાસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટીએ સહેજ વક્ર થાય છે. આ ઘટનાને વક્રીભવન કહે છે. બરોબર. તો અહીંયા આગળ એક વસ્તુ બહુ જ અગત્યની છે, પ્રકાશનું ત્રાસુ કિરણ. બરોબર, આ બહુ જ અગત્યનું છે, ત્રાસુ કિરણ. જો સીધું કિરણ હશે વક્રીભવન થશે નહીં. બીજું અગત્યનું છે માધ્યમોના તો કે વક્રીભવનાંક. એની પણ વાત આપણે જ્યારે વ્યવસ્થિત એની અંદર એક વખત આખું લેશું ત્યારે એની અંદર વાત મૂકશું, કારણ કે વક્રીભવનાંકની બધી વસ્તુ એવી છે કે જેને સમજાવવા માટે આપણે મોર ધેન વધારે ટાઈમનો આપણે લેક્ચર્સ જોઈએ. તો અહીંયા હું તમને એક સિમ્પલ એક વાત આપી દઉં જેના ઉપર માનો દાખલા તરીકે પ્રશ્નો આવી શકે. તો એ વાત આ છે, ત્રાસુ કિરણ. તમને પૂછતી વખતે એ લોકો શું મૂકશે કે એક પ્રકાશનું સીધું કિરણ જ્યારે જાય છે તો વક્રીભવનની ઘટના થવાની સંભાવના કેટલી? વક્રીભવનની ઘટના થવાની સંભાવના છે 0. પ્રકાશનું ત્રાસુ કિરણ છે ત્યારે જ આ ઘટના થાય છે, બરોબર. એટલે માટે થઈને ત્રાસુ કિરણ છે ને આપણે વ્યવસ્થિત વાત કરી છે. હવે એના પછીમાં આપણે એક લઈએ છીએ એક બીજી ઘટના. આ જે ઘટના છે આ જરાક એક આને સમજો. છે તો વક્રીભવનની જ ઘટના, પણ વક્રીભવનના કારણે એક બીજી ઘટના જે જન્મ લે છે, બરોબર, એની વાત આપણે અહીંયા કરવાની છે. આને કહેવામાં આવે છે પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન. જુઓ, મેં કીધું એમ આ ઘટના છે એ ઉદ્ભવે છે, એની પાછળનું કારણ વક્રીભવન જ છે. હવે જુઓ, બે માધ્યમ દર્શાવેલા છે, બરોબર. પહેલી વખતમાં સીધું કિરણ છે એટલે માટે કોઈ વક્રીભવન થતું નથી. બીજી વખતની અંદર શું થાય છે તો કે આ એક એનો લંબ છે, એને અનુલક્ષીને એક ખૂણો છે θ1, અને અહીંયા આગળ θ2 એની કરતા તો કે એવા પ્રકારનું છે કે જેમાં કિરણ છે એ ખરેખર θ1 ની જેટલા જ એંગલ ઉપર જવું જોઈએ બદલે વધારે એંગલે જાય છે. લંબથી આપણે એમ કહી શકીએ કે દૂર જાય છે. હવે એનાથી આગળ વાત કરીએ, બરોબર. એક જ માધ્યમમાંથી આપણે મૂકીએ છીએ. અહીંયા આગળ જ્યારે જાય છે ત્યારે તમે જોઈ શકો છો કે કિરણ છે ને એ બહાર જવાને બદલે સપાટીની સાથે તો કે સપાટીને સમાંતર રીતે ગતિ કરે છે. આ વખતે આ જે ખૂણો છે એને કહેવામાં આવે છે કાંતિકોણ, અને કાંતિકોણ કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ એને ક્રાંતિકોણ તરીકે પણ મૂકવામાં આવે છે. બંને યાદમાં રાખી લેજો, કોઈ વાંધો નથી. આ તમને સમજાવું છું, બાકી કોઈ દિવસ આ સમજાવવા ઉપર પ્રશ્નો નથી આવ્યા. પ્રશ્નો આવ્યા છે આની ઘટનાઓ ઉપર, પણ આ સમજશો ને તો ઘટનાઓ બહુ ક્લિયર મગજમાં થઈ જશે. તો વક્રી અહીંયા આગળ છે ને અલગ એક જ માધ્યમ દેખાડ્યું ને એટલે માટે તમને થોડુંક વધારે વ્યવસ્થિત આપણે સમજાવી શકાશે કે આમાંથી જે સીધો પ્રકાશ જાય છે બે અહીંયા આગળ અલગ અલગ પ્રકારના તો કે માધ્યમો છે. અહીંથી સીધો જે પ્રકાશ જાય છે સીધી લીટીમાં એને કાંઈ ફેર પડતો નથી. બીજી વખતમાં વક્રીભવન પામી અને લંબથી દૂર જાય છે. ત્રીજી વખતમાં કારણ કે અહીંયા આગળ આ ખૂણો હતો ને એ ખૂણા ઉપર ખાલી દૂર જતું હતું, પણ આ ખૂણો એની કરતા મોટો થયો એટલે એટલું બધું દૂર ગયું કે રીતસર માધ્યમ જે છે ને એને સમાંતર આ કિરણ ચાલવા માંડ્યું.
એનાથી જ્યારે ખૂણો વધ્યો, અહીંયા જો એની કરતા પણ ખૂણો વધે છે, ક્રાંતિકોણ કરતા પણ ખૂણો વધે છે, ત્યારે હવે માધ્યમને સમાંતર નથી જતું, હવે માધ્યમમાં પાછું ફરે છે. અને આ ઘટનાને કહેવામાં આવે છે પૂર્ણ આંતરિક પરાવર્તન. બરોબર? તો આપણે એના માટે એવું કહી શકીએ, અને આપણે એવી વાત કરી શકીએ, વ્યાખ્યા લખવી હોય તો લખી શકીએ. બરોબર? કે પહેલી વાત તો એ છે કે આ વક્રીભવનના કારણે ઉદ્ભવતી ઘટના છે. બરાબર? બીજું, જ્યારે ત્રાસુ કિરણ ક્રાંતિકોણ કરતા વધુ મોટા ખૂણાએ આપાત થાય છે, તો જ્યારે ત્રાસુ કિરણ ક્રાંતિકોણ કરતા વધુ મોટા ખૂણાએ, બરોબર, આ ક્રાંતિકોણ છે, ક્રાંતિકોણ છે એ માધ્યમના લક્ષીને નિશ્ચિત હોય છે, પણ અહીંયા આગળ વાત એવી થઈ ક્રાંતિકોણ કરતા વધારે જ્યારે ખૂણા ઉપર આપાત થાય, એની કરતા મોટા ખૂણાએ, બરોબર, તો વક્રીભૂત કિરણ માધ્યમમાં પાછું ફરે છે. જેને પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. સમજાણું? તો પૂર્ણ આંતરિક પરાવર્તનનો મતલબ એવો થયો, વક્રીભવનની જે ઘટના છે. બીજું એક વખત એવો પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો, પૂર્ણ આંતરિક પરાવર્તનની મૂળભૂત રીતે કઈ ઘટના છે? પરાવર્તન, નો ડાઉટ, કારણ કે પાછું ફરે નહીં પરાવર્તન છે, પણ કારણ શું છે? વક્રીભવન છે. બરોબર? ઘટના છે એ પરાવર્તન તમે નામ આપી શકો, એટલે માટે એને પૂર્ણ આંતરિક પરાવર્તન કીધું, નોટ પૂર્ણ આંતરિક વક્રીભવન કીધું. પણ એ ધ્યાનમાં રાખજો કે આની પાછળનું કારણ છે વક્રીભવન જ છે. બરોબર? તો આને કહેવાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે આમાંથી પ્રશ્ન મેં તમને કીધું એમ કે આના ઉપર પ્રશ્નો નથી હોતા કે પૂર્ણાંતરિક પરાવર્તનની તમે વ્યાખ્યા ઉપર વાત કરો, પ્રશ્નો હોય છે એની ઘટનાઓ. તો હવે એની વાત લઈએ આપણે. પૂર્ણ આંતરિક પરાવર્તન ની ઘટનાઓ. તો આપણે કુદરતી ઘટનાઓની એમાં વાત કરીએ તો પહેલું તો છે જેને આપણે કહીએ છીએ મૃગજળ અથવા મરીચિકા. મૃગજળ અથવા મરીચિકા આ આપણને ઘણી બધી વાર જોવા મળે છે. આપણે માનો દાખલા તરીકે ડામરવાળી સડક ઉપર જતા હોય, ઉનાળાનો સમયગાળો હોય, અને આપણે એમ કહીએ કે એક રાઈટ એંગલે આપણે આમ ઢાળ ચડતા હોઈએ, બરોબર, 4 વ્હીલરમાં જોવા મળશે, 2 વ્હીલર્સમાં જોવા મળશે. ખાસ કરીને મેં કીધું એમ થોડુંક ઉનાળાનો સમયગાળો હોય અને થોડુંક બપોરનું ટાણું હોય એવું લેજો તો તમને જોવા મળશે. તો એક નિશ્ચિત એંગલે આપણે ઉતરતા હશું ઢાળને કે ચડતા હશું, તમને સામે સડક ઉપર તમને ત્યાં આગળ છે ને પાણીનું ખાબોચિયું ભરેલું દેખાય, બહુ એકદમ પરફેક્ટ, રીતસર તમને એમ લાગે જાણે પાણીનું ખાબોચિયું ભરાઈ ગયું છે. અને એને જ કહેવામાં આવે છે મૃગજળ, મરીચિકા. એ કાંઈ જ નથી, ખાલી છે ને આકાશનું ત્યાં આગળ પરાવર્તન છે, એક અમુક એરિયા પૂરતું એ આકાશનું પરાવર્તન છે. તમને રીતસર એમ લાગશે કે અહીંયા પાણી ભર્યું છે, અને એટલે જ માટે એને કહેવામાં આવે છે મૃગજળ. મૃગજળ એને એટલા માટે કહે છે, ભ્રમણાઓને મૃગજળ કહેવામાં આવે છે. કે માનો કે એક મૃગ હોય એ રણમાં ક્યાંક, માનો રણમાં પાછું આનું પ્રમાણ બહુ જોવા મળે. રણમાં તો શું થાય, જે તોફાન આવે એમાં રેતીના ટેકરાઓ બનતા હોય, ખાડાઓ થતા હોય, એટલે આ મૃગજળ છે ને એ બહુ વધારે પ્રમાણમાં ત્યાં જોવા મળે. તો વાત એવી છે કે એક મૃગ, હરણ, એ છે એ એક રણમાં ફસાઈ ગયું. હવે એને પાણી તરસ લાગી તો એ બધી જગ્યાએ પાણી માટે જતું હતું, પણ જ્યાં પણ એને પાણી જેવું દેખાતું ત્યાં પહોંચે તો પાણી છે જ નહીં. એટલે ભ્રામક જે વસ્તુઓ છે એના માટે મૃગજળ એવો શબ્દ મૂકવામાં આવે છે. એ મૃગજળ અથવા મરીચિકા મૂળભૂત રીતે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના છે. આ જ રીતે તમે એના માટે કહી શકો લુમિંગ. લુમિંગ, લુમિંગ શું છે? આ પણ એક પ્રકારે મૃગજળ જ છે. આની અંદર શું થાય છે તો કે ખાસ કરીને જોવા મળે છે આર્કટિક એરિયાઓમાં, જેને કહેવાય અત્યંત ઠંડા પ્રદેશોની અંદર, બરોબર, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ તમે કહી શકો. તો ત્યાં આગળ આ ઘટના એવી ઉદ્ભવે છે કે એક જહાજ, માનો દાખલા તરીકે પાણીમાં હોય, તે પાણીમાં એ જહાજ દેખાતું નથી, જહાજ પાણીથી અદ્ધર દેખાય છે, હવામાં દેખાય છે. પાણીમાં, હવામાં તરતું હોય ને એવું લાગે.
તો એ ઘટના છે એને કહેવામાં આવે છે લૂમિંગ. એ જ રીતે આમાં તમે હીરાનો ચળકાટ અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ એને પણ તમે લઈ શકો. બરોબર, હીરાનો ચળકાટ. આ તમે જુઓ, હીરાને જ્યારે ઘસવામાં આવે છે ત્યારે એના ઉપર જે પેલ પાડવામાં આવે છે ને, એ જે ઘસે એનું જે ત્યાં ઘસાઈ જાય ને ભાગને પેલ કહેવાય. એ પેલ એવી રીતના એંગલ ઉપર પાડવામાં આવે છે કે હીરામાં એક પ્રકાશનું કિરણ દાખલ થયું તો અંદર ને અંદર જ ફર્યા કરે. બરોબર, અને એટલા માટે તમે એક કાચનો કટકો લ્યો અને એક હીરો લ્યો, બેની ઉપર તમે પ્રકાશ મૂકશો, બેની ઉપર તમે લાઇટ ફેંકશો, તો કાચના કટકાની સરખામણીમાં જે હીરો છે ને એ જબરદસ્ત જેને કહી શકાય ને એવું એની અંદર તમને તો કે દૃશ્ય જોવા મળશે, એકદમ જેને કે આખો આંજી નાખે એવો ઝળહળાટ. તો હીરાનો ચળકાટ જે છે એ મૂળભૂત રીતે આ છે. એ જ રીતે છે OFC, ઓપ્ટિકલ ફાઇબર કેબલ. બરોબર, આ જ છે કે જેના વડે આપણે અત્યારના ગામડે ગામડે ઇન્ટરનેટ મેળવી શકીએ છીએ. આ જ છે ઓપ્ટિકલ ફાઇબર કેબલ. તો એની અંદર પણ પ્રકાશ દ્વારા જે સિગ્નલ્સ મોકલવામાં આવે છે તો એની માટે જવાબદાર પણ મૂળભૂત રીતે આ જ ઘટના છે, પૂર્ણ આંતરિક પરાવર્તન. અને પ્રકાશ દ્વારા સિગ્નલ મોકલે એટલે તમે વિચાર કરો કે એનાથી વધારે સ્પીડ જ નથી કોઈની, એટલે અત્યંત સ્પીડી છે. બરોબર, તો પૂર્ણ આંતરિક પરાવર્તનની વાત થઈ ગઈ આપણે. હવે એના પછી મેં એક વસ્તુ હજી લેવી છે આપણે. જુઓ, આવી એક ઘટના તમે જોતા હશો ઘણી બધી વાર. આપણે એવું જોઈએ, આ તમે પિક્ચરમાં પણ જોવા મળતી ઘટના છે, સામાન્ય રીતે પણ જોવા મળે કે સૂર્યપ્રકાશના તમને રીતસર એના પથ તમને દ્રશ્યમાન થાય, એના આખા પથ તમારી સામે આવે. તો આ આખી જે ઘટના છે ને એને કહેવામાં આવે છે ટિન્ડલ અસર. આને કહેવામાં આવે છે ટિન્ડલ અસર. ટિન્ડલ અસર હવે છે શું? આ તો કે પ્રકાશનો પથ દ્રશ્યમાન થવાની ઘટના, પ્રકાશનો પથ દ્રશ્યમાન થવાની ઘટના. બરોબર, આને કહેવામાં આવે છે ટિન્ડલ અસર. ઘણીવાર આપણે માનો કે કોઈ જગ્યાએ અત્યંત ધૂળ, આના માટે જવાબદાર છે ધૂળ અને ધુમાડો. બરોબર, રજકણો જેને કહી શકો, ધુમાડો પણ આના માટે કહી શકો તમે. બરોબર, ધૂળ અને ધુમાડામાંથી પ્રકાશના કિરણો જે છે ને અત્યાર સુધી મોસ્ટ ઓફ એનું પથ દ્રશ્યમાન ન થાય. તમે એક તો એનું સ્ત્રોત જોઈ શકો, સ્ત્રોત, અને એક જ્યાં પડે છે એ જોઈ શકો, પણ એના કિરણોનો પથ દ્રશ્યમાન થાય એ ઘટના છે ટિન્ડલ અસર. આની પાછળ જવાબદાર છે રજકણો. તમને એક સરસ પ્રશ્ન એવો પૂછી શકે કે આજે માનો દાખલા તરીકે મેદાનમાંથી ધૂળવાળું મેદાન હોય અને એમાંથી સાંજના સમયે બાઇક ફેરવતા હોઈએ તો જે હેડલાઇટનો જે પ્રકાશ છે એનો પથ તમને દ્રશ્યમાન થાય છે. તો આ ઘટના કઈ છે? તો કે આ છે. અને આ બહુ સારી વસ્તુ છે ટિન્ડલ અસર. સૂર્યનો જે પ્રકાશ આપણા સુધી પહોંચે છે તો એમ સમજી લેજો ટિન્ડલ અસરના પરિણામ સ્વરૂપ એક સ્કેટરિંગની એક ઘટના જે થાય છે એના કારણે સૂર્યનું જે ખરેખર આપણા સુધી જેટલા પ્રમાણમાં એનો પ્રકાશ પહોંચવો જોઈએ એની કરતાં થોડોક ઓછો પણ પહોંચે છે રિયલમાં. અને એટલે જેટલું ખરેખર ગ્લોબલ વોર્મિંગ જે થવું જોઈએ એની કરતાં આપણે થોડાક એવા સેફ છીએ જો પોતાની જાતને સુધારી શકીએ તો. બરાબર, તો અહીંયા આગળ પ્રકાશની ઘટનાઓ આપણી બધી કમ્પ્લીટ થાય છે. એના પછીમાં આપણે વાત લઈએ. હા, એક વસ્તુ આપણી બાકી હતી એની તમને વાત કરવાની છે. આ છે પ્રકાશનું, જેને આપણે કહીએ છીએ તો કે વિભાજન. બરોબર, પ્રકાશનું વિભાજન. હવે આમાં શું છે? પ્રકાશનું વિભાજન. પ્રકાશનું વિભાજન આ વસ્તુ છે ને એ આપણી સામે લઈને આવ્યા છે ન્યૂટન. ન્યૂટને એવું કીધું કે જેને આપણે ખરેખર શ્વેત પ્રકાશ કહીએ છીએ, શ્વેત પ્રકાશ ખરેખર મૂળભૂત રીતે 7 રંગોના મળવાથી બને છે. જો અહીંયા તમને જોવા મળી શકશે, અહીંયા તમને 1 2 3 4 5 6 ને 7 સાતે રંગો આપ્યા છે ભાઈ, બહુ સરસ, વેરી ગુડ. એક બાજુ એ શ્વેત પ્રકાશ છે, અહીંયા આગળ તમને જોવા મળે છે એનું વિભાજન, અને વિભાજનના પરિણામ સ્વરૂપે જો તમે અહીંયા 7 રંગો જોઈ શકો છો: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. અને આ છે પ્રકાશનું વિભાજન.
અને આ શોધવાવાળા હતા ન્યૂટન. એના માટે એક બહુ સરસ ન્યૂટન ડિસ્ક આવે છે. એણે જેના વડે શોધ્યું હતું ને એ આ છે. એણે શું કર્યું, એક તકતી લીધી, એક બ્લેક, ટૂંકમાં એણે એક તકતી બનાવી, એને ઉપર વ્હાઈટ કાગળ કરી અને એના ઉપર એણે અલગ અલગ 7 રંગના પટ્ટા મારી દીધા દરેક તરફમાં. અને પછી તકતી છે ને એને એવી રીતના યંત્ર હારે ગોઠવી કે ફૂલ સ્પીડમાં ફરે. ફૂલ સ્પીડમાં ફરે એટલે એના રંગો બધા એકબીજામાં મળતા હોય એવો દ્રષ્ટિભ્રમ આપણને થાય. આમ કઈ રંગો મળી નથી જતા, પણ મળતા એવો દ્રષ્ટિભ્રમ આપણને થાય. એ દ્રષ્ટિભ્રમના પરિણામે સફેદ રંગ જોવા મળ્યો. બધા જ રંગો, 7 રંગો જ્યારે મળી ગયા ત્યારે સફેદ રંગ જોવા મળ્યો. અને એટલા માટે એમ કહેવામાં આવે છે કે પ્રકાશના વિભાજનની અવધારણા આપણને ન્યૂટને આપી. અને આ તો તમને બધા જાણીતું છે. મોટાભાગના આપણા પાઠ્યપુસ્તક હોય તો એની ઉપર વિજ્ઞાનમાં તમે જોશો ને તો આ જોવા મળશે. આ પ્રિઝમ છે. પ્રિઝમ છે એ પ્રકાશનું વિભાજન કરે છે, હું અહીંયા આગળ દર્શાવીએ છીએ. તો ન્યૂટને આપ્યું હતું. ન્યૂટનની અંદર નામ પણ આપેલા હતા કે કઈ રીતે આની ગોઠવણ થાય છે. સૌથી નીચો કયો રંગ આવશે તો એ છે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. બરાબર, આ છે જાંબલી, નીલો, વાદળી, લીલો. આને બોલવામાં જ આવે છે જાનીવાલી પીનારા. એ જ રીતે અંગ્રેજી માધ્યમ વાળા છે એની ખ્યાલ છે એના માટે આવશે વિબગ્યોર. બરાબર, જાનીવાલી પીનારા. પછી આવે છે પીળો રંગ, એના પછીમાં નારંગી રંગ અને એના પછીમાં આવી જાય છે રાતો રંગ. તો આજે પ્રકાશનું વિભાજન છે જે આખું ન્યૂટને આપ્યું હતું. આપણી સામે એના રંગો બધા આવી ગયા છે. હવે આમાં તમે એક વસ્તુ જોતા હશો કે સૌથી વધારે પ્રકિરણન, સૌથી વધારે જેને કહેવામાં આવે છે કે કયો એવો રંગ છે જેનું સૌથી વધારે અસર આમાં ઉપજાવે છે તો એ છે રેડ કલર. બરોબર, રેડ કલર છે ને એની એક જબરી મોટી ખાસિયત છે કે આ 7 રંગોમાંથી લાલ રંગ છે ને એની તરંગ લંબાઈ સૌથી વધારે છે. તરંગ લંબાઈ સૌથી વધારે છે એટલે સૌથી ઝડપથી પહોંચે છે, સૌથી લાંબુ અંતર કાપે છે. એટલે લાલ રંગ છે ને હંમેશા દૂરથી આપણને સ્પષ્ટ દેખાય. એટલા માટે હંમેશા ભયસૂચક સિગ્નલો લાલ રંગના હશે. જુઓ તમે. એ જ રીતે આપણે એવું કહી શકીએ કે સૂર્યોદય થતી વખતે સૂર્ય આપણને હંમેશા લાલ રંગમાં જોવા મળશે, કારણ કે સૌથી ફર્સ્ટ જે કિરણો તમારી આમ છે એની પાસે 7 રંગ, પણ ફર્સ્ટ તમારી આમે કયો રંગ આવી જાય છે એ છે તો કે લાલ રંગ. અને સૌથી સૂર્યાસ્ત વખતે પણ સૂર્ય તમને લાલ રંગમાં જોવા મળશે, કારણ કે સૂર્યાસ્ત વખતે સૌથી છેલ્લો કયો રંગ જશે ત્યાંથી તો એ લાલ રંગ છે. પણ જો તમને એમ કહેવામાં આવે કે આપણા જે ભયસૂચક સિગ્નલો છે કયા રંગના બિલકુલ ન બનાવવા જોઈએ તો એ જાંબલી છે. જાંબલી છે ને સૌથી વધારે વિભાજન થઈ જાય છે. બરોબર, સૌથી વધારે પ્રકિરણન થઈ જાય, સૌથી વધારે ઝડપથી વાતાવરણમાં ભળી જાય છે. અને એટલા માટે જ આ 3 કલરને કારણે જ આપણને આકાશ છે ને હંમેશા ભૂરા રંગનું જોવા મળે છે. અને આ બધું વાતાવરણ છે એટલે માટે આ દૃશ્યમાન થાય છે, નકર કોઈ ઘટના ન થઈ શકતી હોય. તો એને આપણે જરાક વાત મૂકીએ તો પ્રકાશનું વિભાજન અને એના કારણે ઉદ્ભવતી ઘટનાઓ એને આપણે પહેલા લઈએ. તો પહેલું તો કે ભયસૂચક સિગ્નલ લાલ રંગના હોય છે. શું કામ? દૂરથી આપણને ખ્યાલ આવે. બરોબર, એ જ રીતે બીજો પોઈન્ટ, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ રંગમાં જોવા મળે છે. બરોબર, સૂર્ય લાલ રંગમાં જોવા મળે છે. એ જ રીતે આકાશ ભૂરા રંગમાં દેખાય છે. બરોબર, આપણને જે આકાશ દેખાય છે એ ભૂરા રંગમાં દેખાય છે, કારણ કે જે આપણી ઉપર પ્રકાશ પડે છે, શ્વેત પ્રકાશ, એમાંથી જાંબલી, નીલો અને વાદળી 3નું સૌથી વધારે પ્રકિરણન થઈ જાય. સૌથી વધારે જેને કહેવાય સ્કેટરિંગ થઈ જાય. અને સ્કેટરિંગ થઈ જાય એટલે શું થાય? એ બધા ફેલાઈ જાય. એટલે એકદમ વાદળી રંગ છે ને તમને હંમેશા આકાશમાં જોવા મળશે. પણ આ શું કામ? આપણું વાતાવરણ છે એટલે આ ઘટના થાય. સમજો, વાતાવરણ ન હોય તો આ ઘટના ન થાય. એટલા માટે જો એમ કહેવામાં આવે કે ચંદ્ર પરથી જુઓ તો આકાશ કેવું જોવા મળશે તો કે જોવા મળશે બ્લેક.
એ જ રીતે જો તમે દાખલા તરીકે અવકાશમાંથી જોશો આકાશને, તો ત્યાં પણ એ કેવું જોવા મળશે? બ્લેક. સમજાણું? તો બંને વખતે તમે વાત કરશો તમને એ જોવા મળશે હંમેશા બ્લેક, કારણ કે એની પાસે વાતાવરણ નથી એટલા માટે. તો આ એના વિભાજનની અલગ અલગ આપણી સામેની ઘટનાઓ અહીંયા આગળ આપણે મૂકી છે. એ જ રીતે એક બીજી ઘટના પણ આમાં એક વાત કરી લઈએ આપણે. તો એનું નામ છે મેઘધનુષ્ય. તો મેઘધનુષ્ય શું છે આપણે બધાને ખબર છે. જ્યારે પણ વરસાદ પડતો હોય અથવા પડી ગયો હોય એના પછીમાં અથવા પડવાની શક્યતા હોય ત્યારે ખૂબ પ્રમાણમાં જ્યારે પાણીના કણો આપણને વાતાવરણમાં જોવા મળે ત્યારે ત્યાં સૂર્યપ્રકાશ છે એના 7 રંગોમાં વિભાજન થાય અને પરિણામે આપણને મેઘધનુષ્ય જોવા મળે. જો કે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે જોઈએ છીએ કે 2 થી 3 કલર્સ જ આપણે જોઈ શકીએ છીએ, બાકીના કલર્સ આપણે નથી જોઈ શકતા, પણ એ ક્લિયર છે કે એમાં 7 રંગોમાં વિભાજન થતું હોય છે. હવે એમાં ખરેખર વાત એવી પૂછવી જોઈએ કયો કલર તમને સૌથી નીચે જોવા મળે છે? જાંબલી. કયો કલર સૌથી ઉપર જોવા મળે છે? પણ એવું કાંઈ વાત કરતા હોતા નથી. હળીમળીને આનો પ્રશ્ન એક જ બાબત ઉપર છે કે મેઘધનુષ્ય તમારી કઈ દિશા તરફ થાય, કે સૂર્યોદય થયો હોય ત્યારે મેઘધનુષ્ય કઈ દિશા તરફ હોય. તો સાંભળજો, હંમેશા મેઘધનુષ્ય સૂર્યની સામેની દિશામાં જોવા મળશે, કારણ કે સૂર્યમાંથી તો પ્રકાશ ફૂટી રહ્યો છે. તો સૂર્યોદય થતો હોય તો સૂર્ય છે પૂર્વમાં, તો મતલબ કે મેઘધનુષ્ય જોવા મળશે પશ્ચિમમાં. અને સૂર્યાસ્ત થતો હોય તો મેઘધનુષ્ય છે, સૂર્ય છે પશ્ચિમમાં, તો મેઘધનુષ્ય જોવા મળશે પૂર્વમાં. આના ઉપર જ પ્રશ્ન એને પૂછ્યા છે. બાકી કયો રંગ કે કેટલા પ્રમાણમાં જોવા મળે છે કાંઈ વાત કરી નથી, એટલે આપણે પણ બહુ એની ચિંતા કરવાની જરૂર નથી. મોસ્ટ ઓફ ધ ટાઈમ એને મેઘધનુષ્યમાં જ પ્રશ્નો પૂછેલા છે. તો તમને એમ પૂછવામાં આવે કે સૂર્યોદય સમયે ક્યાં જોવા મળે છે, તો હવે તમે જવાબ આપશો તો કે પશ્ચિમ દિશામાં. અને જો એમ કહેવામાં આવે કે સૂર્યાસ્ત સમયે ક્યાં જોવા મળે છે મેઘધનુષ્ય, તો તમે જવાબ આપશો પૂર્વ દિશામાં. બરાબર? તો આ રીતે મેઘધનુષ્ય આપણી સામે એની વાત આવે છે. આ છે પ્રકાશનું વિભાજન. તો અહીંયા આગળ વિભાજનનું આખું કમ્પ્લીટ થયું. હવે એના પછીમાં આપણે વાત લઈએ છીએ તો કે અલગ અલગ પ્રકારના અરીસાઓની. તો એને પહેલા અહીંયા જરાક સમજી લઈએ. તો જો 2 વસ્તુઓ છે, અરીસા અને લેન્સ. બરાબર? અરીસા અને લેન્સ. અરીસા તો કે જેમાંથી પ્રકાશ પાછો ફેંકાય એને કહેવાય છે અરીસા. જેમાંથી પ્રકાશ પસાર થઈ જાય એને કહેવાય છે લેન્સ. બંને 2 પ્રકારના છે. માનો કે અરીસાની વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે એક છે સમતલ અરીસા અને એક છે વક્ર અરીસા. વક્રના ફરીથી 2 ભાગ પડી જાય, અંતર્ગોળ અને બહિર્ગોળ. જો લેન્સમાં તે 2 ભાગ એવા પડે જ છે, સમતલ અને વક્ર, અને પછી વક્રના 2 ભાગ પડે. પણ લેન્સની વાત કરવામાં આવે ત્યારે સીધા 2 ભાગ મૂકી દેવા વધારે ઈઝી છે, કારણ કે સમતલ અરીસાનો ઉપયોગ છે, સમતલ લેન્સનો કોઈ ઉપયોગ નથી આવતો, એનાથી કોઈ ડિફરન્સ નથી જોવા મળતો એટલા માટે. તો આની અંદર 2 જ ભાગ આવશે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. બરોબર? તો સૌથી પહેલા આપણે વાત કરવી છે સમતલ અરીસાની. સમતલ અરીસામાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ તો આપણું પ્રતિબિંબમાં આપણને કઈ કઈ લાક્ષણિકતાઓ જોવા મળે. પહેલું, આપણું પ્રતિબિંબ ચત્તું જોવા મળે. જુઓ તમે. બીજું, આપણું પ્રતિબિંબ છે એ તમે એક માનો સફેદ રંગનો કાગળ તમારી પાસે રાખો, તેના ઉપર તમારું પ્રતિબિંબ પડતું ન જોઈ શકો. મતલબ કે કેવું છે? આભાસી છે. વાસ્તવિક હોત તો બહાર પડત. બરોબર? તો પહેલી તો વાત એની અંદર કેવી આવશે? બધા આપણા પ્રતિબિંબ કેવા જોવા મળશે? તો કે ચત્તુ અને આભાસી. પછી એવું લખી શકીએ સમાન કદના અને સમાન અંતરે જોવા મળે છે. જો આની ઉપર એક પ્રશ્ન હમણાં હોય છે, સમાન અંતરે. તમે અત્યારના વિડીયો છે અને પોઝ કરી દો અને તમારા ઘરે અથવા તમારી આજુબાજુમાં કોઈ અરીસો છે ત્યાં તમે જાઓ અને ત્યાં આગળ જઈને તમે જોજો કે તમે માનો કે અરીસાથી 1 લાદી દૂર છો, તો પ્રતિબિંબે સામું 1 લાદી અંદર દૂર હશે. તમે અરીસાથી 2 લાદી દૂર હશો, પ્રતિબિંબે 2 લાદી દૂર હશે. હવે આની ઉપરથી પ્રશ્નો હશે, સમજો. સમાન અંતરે જોવા મળે છે એટલે આને ધ્યાનમાં રાખજો. એમ કહેવામાં આવે કે માનો કે કોઈ એક આપણી પાસે અરીસો છે, એમાં એક વ્યક્તિ એનું પ્રતિબિંબ નિહાળે છે
જોઈ વ્યક્તિ 5 મીટર દૂર હોય અરીસાથી, 5 મીટર, તો એનું પ્રતિબિંબ છે એનાથી કેટલી દૂર હશે? સમજાય છે? એ અરીસાથી 5 મીટર દૂર છે, પ્રતિબિંબથી કેટલી દૂર હશે? તો જુઓ, પ્રતિબિંબ અંદર 5 મીટર હશે, જેટલું અહીંયા દૂર છે એટલું જ એ દૂર છે. મતલબ કે બે વચ્ચેનું ખરેખરું અંતર કેટલું થાય? 5 ને 5 10. આવા પ્રશ્નો હોય છે. એ જ રીતે માનો કે એવો પ્રશ્ન આનો ઊંધો પૂછી લઈએ કે માનો કે એક વ્યક્તિ 10 એના પ્રતિબિંબથી 10 મીટર દૂર છે, તો અરીસાથી કેટલો દૂર હશે? 5 મીટર. ઊંધો પ્રશ્ન પૂછીએ કે આવી જ રીતે બીજો, એક વ્યક્તિ એના પ્રતિબિંબથી 10 મીટર દૂર છે, તો પ્રતિબિંબ અને અરીસા વચ્ચે કેટલું અંતર હશે? 5 મીટર. સેમ વસ્તુ રહેવાની, એમાં કોઈ ડિફરન્સ નથી જવાનું. પણ આ વસ્તુને સમજો ને તો આના ઉપર પ્રયોગો, આના ઉપર પ્રશ્નો હોય છે. હમણાં આ પ્રશ્નોનું પ્રમાણ છે એટલે આને ખાસ ધ્યાનમાં રાખી લેજો. સમાન અંતરે જોવા મળે. અને બીજું આમાં જોવા મળે ડાબા જમણાનો ફેરફાર, કે આપણે અરીસાની સામે માનો દાખલા તરીકે ડાબો હાથ અધ્ધર કરીએ તો અરીસો આપણી સામે કયો હાથ અધ્ધર કરે? જમણો હાથ. સમજાણો? આપણે એની સામે માનો જમણો હાથ અધ્ધર કરીએ તો અરીસો કયો હાથ અધ્ધર કરે? તો કે ડાબો હાથ. તો ડાબા જમણાનો ફેર જોવા એક મળે છે આની અંદર. બરોબર? તો આ છે સમતલ અરીસાની વાત. હવે આમાં જો આપણે વાત કરીએ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની વાત, તો સમજો તો કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ આ બંનેના પ્રતિબિંબો સમાન પ્રકારના જોવા મળે છે. બરોબર? આ બંનેના પ્રતિબિંબો સમાન પ્રકારના જોવા મળે છે. પહેલી વાત તો એ કે બધા જ પ્રતિબિંબો એક લેવલ સુધીના, બરોબર, એના મુખ્ય કેન્દ્ર સુધીના બધા જ પ્રતિબિંબો કેવા છે? તો કે ઉલટા છે. અને બધા જ પ્રતિબિંબો કેવા છે? વાસ્તવિક. એ જ રીતે જો તમને એમ કહેવામાં આવે કે બહિર્ગોળ લેન્સ, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ આ બંનેના પ્રતિબિંબો કેવા પ્રકારના છે? તો આના પ્રતિબિંબો એવા પ્રકારના છે ચત્તા અને આભાસી. બરોબર? આ એક તમારા મગજમાં ખાસમ ખાસ ધ્યાનમાં રાખી લેજો કે હંમેશા અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સના પ્રતિબિંબો ઉલટા અને વાસ્તવિક મળશે, તો બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સના પ્રતિબિંબો હંમેશા ચત્તા અને આભાસી મળશે. બીજી વાત, હવે છે શું આ? બરોબર? સાથે સાથે તમને મગજમાં એ ક્લિયર થતું જવું કે છે શું. તો આ માનો સમતલ અરીસો તો તમારી સામે હું જ મૂકી દઉં છું. આ માનો સમતલ અરીસો છે, આ સમતલ અરીસો છે. હવે એ જ રીતે માનો મારે અંતર્ગોળ અરીસાની વાત કરવી છે, તો આ માનો કે અંતર્ગોળ અરીસો છે. આ ભાગ રંગેલો છે, આ ભાગમાં તમે તમારું પ્રતિબિંબ જોઈ શકો છો. બરોબર? લ્યો અહીંયા એક હીરોને આપણે ઉભો રાખી દઈએ. ઉભો રહી જા ભાઈ. એ જ રીતે અહીંયા એક બહિર્ગોળ અરીસો આપણે મૂકી દઈએ. આ બહિર્ગોળ અરીસો છે. બરોબર છે? આ ભાગ એનો રંગેલો છે. અહીંયા એક હીરોને આપણે રાખી દઈએ. બરોબર? એ જ રીતે જ્યારે વાત કરીએ બહિર્ગોળ લેન્સની, તો આ છે બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સની, આ છે અંતર્ગોળ લેન્સ. બરોબર? તો આ રીતે દરેકે દરેકની વાત છે. આનું પ્રતિબિંબ આમાં જ્યારે જોશો, બરોબર, ચત્તા અને આભાસી જોવા મળશે, તો એનું પ્રતિબિંબ કેવું જોવા મળશે સામે? તો કે એ પણ ચત્તું જોવા મળશે. પણ આ જ્યારે એનું પ્રતિબિંબ જોશે ત્યારે આનું પ્રતિબિંબ કેવું મળશે? આનું પ્રતિબિંબ આવી રીતે મળશે. આવી રીતે. તો હંમેશા અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઊંધું અને વાસ્તવિક જોવા મળે છે. આમાં ચત્તું અને આભાસી જોવા મળે છે. હવે જરાક આ બે લેન્સની વાત પણ સાથે સાથે થોડીક એવી તમને કરી દઈએ જેની વાત થઈ શકે. તો જુઓ, બહિર્ગોળ જે લેન્સ છે જેની અંદર પ્રતિબિંબ હંમેશા ઉલટું અને વાસ્તવિક જોવા મળે છે, તો બહિર્ગોળ લેન્સ છે ને એની અંદર તમે માનો કે જેટલા કિરણો એમાંથી પસાર કરો એ બધા કોઈ એક સ્થાન ઉપર કેન્દ્રિત થઈ જાય છે. અને જે બધાને કેન્દ્રિત કરી શકે એને કહેવાય અભિસારી લેન્સ. અભિસારી એટલે તમને હવે જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે અભિસારી લેન્સ કયો છે, તો કે એ છે બહિર્ગોળ. બહિર્ગોળ લેન્સ એ હંમેશા અભિસારી લેન્સ, અને આ તમને ખબર છે.
તમને ખબર છે. તમારા બધાના હાથમાં, આપણા બધે તમે વિચારો, આપણે જ્યારે આપણા હાથમાં બિલોરી કાચ આવે તો તમે જોજો, પહેલા આપણામાં રહેલો બાયોલોજિસ્ટ જાગૃત થાય. આપણે નાની નાની વસ્તુઓ, માનો કીડી છે એને જોઈએ, એને માખીનું અવલોકન કરીએ, મચ્છરું બેઠું હોય તો એનું અવલોકન કરીએ, પછી થોડોક ટાઈમ થાય ને તો આપણામાં રહેલો ફિઝિક્સનો વૈજ્ઞાનિક જાગૃત થાય. હવે આપણે આ બધાનું હશે, કોઈ બાકી નહીં રહ્યું હોય, બરોબર? તો જો આ પ્રક્રિયા ન થયેલી હોય આપણી હારે બિલોરી કાચની સાથે, તો સમજી લેજો કે આપણું બાળપણ હજી કમ્પ્લીટ નથી થયું ભાઈ. તો આ પ્રયોગ વહેલીસર પતાવી લેજો. બિલોરી કાચ ગોતો, સૂર્યની સામે રાખો, એટલે તમે કોઈ એક વસ્તુ ઉપર એને છે ને સૂર્યનું નાનકડું એવું ટીલડી પ્રતિબિંબ મળશે. તમે રાખશો ને એટલે એની કરતા નજીક લઈ જશો તોય રેળાઈ જશે, દૂર લઈ જશો એક પરફેક્ટ એંગલ ઉપર ત્યાં આગળ એકદમ નાનકડું બિંદુવત પ્રતિબિંબ મળશે. યાદ છે? એ એરિયા છે, તમે આને કહેવામાં આવે છે એનું મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર ઉપર બધું જ અહીંયા કેન્દ્રિત થશે. ત્યાં તમે માનો કે એક દિવાસળી મૂકી દો, દિવાસળી સળગી જશે. સાદા કાગળ મૂકો તો કાગળ સળગી જશે. સૂકા ઝાડી ઝાકરા, પણ આ બહુ લિમિટેડ કરજો, બરોબર? એવું ન થાય ફલાણા ગામમાં વિજ્ઞાનનો પ્રયોગ નિહાળતા માણસે તો કે આજુબાજુના ગામની અને તેના આજુબાજુની 2-3 બિલ્ડિંગો હળગાવી નાખી અને નામ આપ્યું ઓલા સાહેબ ઉપર, બરોબર? ચિંતનભાઈ દવે, પોલીસ વાળા મને પકડવા આવશે, બરોબર? તો અભિસારી લેન્સ. એ જ રીતે જયારે વાત કરીએ આપણે અહીંયા આગળ, તો આ શું કરે છે? આ છે ને એની ઉપર પણ આવી રીતે માનો દાખલા તરીકે આપણે કેન્દ્રિત કરી શકીએ. તો આ શું કરે છે? બધી વસ્તુઓને તો કે દૂર નાખી દે છે. આ બધાને દૂર નાખી દે છે, એટલે આને કહેવાય છે અપસારી લેન્સ. અપસારી લેન્સ, બરોબર? તો તમને જયારે એમ પૂછવામાં આવે કે અભિસારી લેન્સ કયો છે, બહિર્ગોળ લેન્સ છે, અપસારી લેન્સ કયો છે, અંતર્ગોળ લેન્સ છે. હવે આપણે એના ઉપયોગોની વાત કરીએ, કઈ કઈ રીતના ઉપયોગો જોવા મળે છે. તો જુઓ, આ છે અંતર્ગોળ અરીસાના ઉપયોગો. અંતર્ગોળ અરીસાની એક ખાસિયત છે. જો અહીંયા આગળ તમે જોતા હશો કે આમાં મેં તમને એમ કીધું અંતર્ગોળ અરીસો, અને અંતર્ગોળ અરીસામાં તો બધા પ્રતિબિંબ ઉલટા જોવા મળે. પણ એ ક્યારે? એકદમ પરફેક્ટલી અંતર્ગોળ હોય ત્યારે. સેજ એવો જ અંતર્ગોળ કર્યો હોય તો પ્રતિબિંબો તમને ચત્તા દેખાય છે, આભાસી દેખાય છે અને કદમાં મોટા દેખાય છે. એટલા માટે ઉપયોગ થાય છે શેવિંગ મિરર અને મેકઅપ મિરરમાં. કારણ શું છે એ તમને હું કહી દઉં કે આની પાછળનું કારણ શું કામ શેવિંગ મિરર અને મેકઅપ મિરરમાં? કારણ કે આજે દાખલા તરીકે શેવિંગ કરતી વખતે જો મોટું કદ લાગે તો દરેકે દરેક વસ્તુઓ, દરેકે દરેક દાખલા તરીકે આપણે રૂવાટી છે, બરોબર, દરેકે દરેક જે દાઢીના વાળ છે એને આસાનીથી કટ કરી શકીએ. એ જ રીતે મેકઅપ માટે તો જરૂર જ છે. એટલે મેકઅપ મિરર્સ અને શેવિંગ મિરર્સ છે ને એ મોસ્ટ ઓફ ધ ટાઈમ એ યુઝ થાય છે. એ બધા કયા છે? અંતર્ગોળ અરીસાના છે, બરોબર? બીજી વાત કરીએ, ડેન્ટિસ્ટ મિરર્સ. ડેન્ટિસ્ટની પાસે હોય છે, જુઓ તમે આવી રીતે દર્શાવે છે. કોઈ પણ આપણે દાંતના દવાખાનામાં જઈએ તો જોવે એના દાંતની અંદરની જે સ્થિતિ છે એ જોવે. તો અહીંયા પ્રતિબિંબ મોટું દેખાવું જોઈએ. જેમાં પ્રતિબિંબ મોટું દેખાવું જોઈએ ને સમજી લેજો કે બધા અંતર્ગોળ અરીસા છે, બરોબર? થોડાક એવા જ કવડ કરેલા છે, થોડાક એવા જ. તે એકદમ કવડ કરેલા હોત પ્રતિબિંબ થઈ જાય બધા ઊંધા, પણ સેજ કવડ કરો પ્રતિબિંબ છે બધા ચત્તા અને મોટા. એ જ રીતે ટોર્ચ, બરોબર? તો ટોર્ચ છે ને એની પાછળનો ભાગ તમે જોજો. ટોર્ચની આગળનો વાત નથી કરતો હું, ટોર્ચનો પાછળનો ભાગ તમે જોજો. ટોર્ચમાં જો તમે જુઓ, ગાડીઓના હેડલાઇટમાં તમે જુઓ, તેમાં જે પાછળનો ભાગ છે ને એ અંતર્ગોળ અરીસા જેવો છે. એટલે એ છે ને દૂર સુધી પ્રકાશ એમાં મોકલી શકે. તો એ પણ એની અંદર પણ આનો ઉપયોગ થાય છે. સેમ વે આમાં જે સોલાર ફર્નેસ ટુ પ્રોડ્યુસ હીટ્સ, સોલાર ભઠ્ઠીઓની અંદર કે જ્યાં આગળ અતિશય પ્રમાણમાં ધાતુઓ છે અને અતિશય ગરમ તાપમાન આપીને ગાળવાની છે ધાતુઓને. તો એ ગાળવા માટે કોનો ઉપયોગ થાય છે? તો કે અહીંયા આગળ સૂર્યનો ઉપયોગ થાય છે. તો આ બધી જ ઘટનાઓ એક પછી એક આપણને દર્શાવે છે અહીંયા આગળ, બરોબર? આ વાત. તો આને આપણે એક ગુજરાતીમાં જરાક વાત મૂકી દઈએ. ઉપયોગો. શેવિંગ મિરર્સ એટલે કે દાઢી કરવાના અરીસા, બરોબર? મેકઅપ મિરર્સ. એ જ રીતે આપણે એના માટેની વાત એવી લખી શકીએ કે દાંતના ડોક્ટરને યુઝ કરવા માટે દ્વારા. એ જ રીતે માનો કે કાનના ગળાના જે ડોક્ટર છે, કાનની અંદર માનો કાનમાં માનો કોઈ પ્રશ્ન થયો છે, કોઈ રોગ છે, તો એને ચેક કરવા માટે પણ જેનો યુઝ થાય છે, એ પણ મૂળભૂત રીતે આ જ છે. તો દાંતના ડોક્ટર્સની જેમ આપણે ખરેખર એનું નામ આપણે આપશું ENT ડોક્ટર્સ.
દ્વારા, બરાબર, ENT ડોક્ટર્સ દ્વારા. એ જ રીતે જ્યારે તમને એમ કહેવામાં આવે તો કે ગાડીની હેડલાઇટ, બરોબર, ટોર્ચ, આવી જ રીતે તમે વાત કરી શકો દીવાદાંડી, બરોબર. તો આ બધાની અંદર ઉપયોગ થાય છે આનો. એ જ રીતે આપણને માનો દાખલા તરીકે કહેવામાં આવે સોલાર ભઠ્ઠી, અથવા આવી જ રીતે એક બીજી વાત પણ આપણે મૂકી શકીએ, રડાર, બરોબર. તો આ બધાની અંદર તો કે ઉપયોગ થાય છે તો કે અંતર્ગોળ અરીસાનો, બરોબર. અહીંયા આગળ શું આવે છે? અંતર્ગોળ અરીસાઓ. હવે એના પછીમાં આપણે લઈએ તો જુઓ, આપણે એવું કીધું હતું કે અંતર્ગોળ અરીસાઓ અને બહિર્ગોળ લેન્સ બંને સમાન છે. તો બહિર્ગોળ લેન્સ પણ આની જેવા જ ઉપયોગમાં આવે છે. જુઓ, પહેલું તો આવે છે માઇક્રોસ્કોપમાં, કારણ કે એ સીધી વાત છે, બિલોરી કાચ છે, બરોબર. અત્યંત નાનામાં નાની વસ્તુઓ, સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુઓને જોવા માટે આનો જ ઉપયોગ થશે, બિલોરી કાચમાં આવી જશે. કેમેરાના લેન્સમાં પણ, જેની અંદર આપણે એને ફોકસ કરવાનું છે. પ્રોજેક્ટર્સ, જો અત્યારના તમે જોશો ને યુટ્યુબ ઉપર, તો ઘણા બધા લોકો પેલું પ્રોજેક્ટર બનાવવાની વાત આપે છે કે જેમાં મોબાઈલ મૂકી અને તમે પ્રોજેક્ટર તરીકે નિહાળી શકો. એ જ રીતે તમે ખ્યાલ હોય તો બજારમાંથી તૈયાર એવા પ્રોજેક્ટર જેવા ગ્લાસીસ મળે છે. એક આખી આમ ટૂંકમાં પ્લાસ્ટિકની એક ફ્રેમ હોય, એને આવી રીતે તમે આમ રાખીને પાછળ તમે મોબાઈલ મૂકી દો એટલે જાણે ટીવી જોતા હોય ને એવડો મોટો તમને પડદો એમાં જોવા મળી શકે. એ બધું છે, બરાબર. તમે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે મોટા ભાગે મેગ્નિફાઈંગના યુઝમાં આની વસ્તુઓ આવે છે, બરાબર. પ્રોજેક્ટરની અંદર મેગ્નિફાઈંગ ગ્લાસ, એ તો આપણે વાત કરી. અને ટેલિસ્કોપમાં, તો જો તમને એમ પૂછવામાં આવે ટેલિસ્કોપમાં અને સૂક્ષ્મદર્શક યંત્રમાં બંનેની અંદર કોનો ઉપયોગ થાય છે, તો એ આપણી પાસે જવાબ છે તો કે બહિર્ગોળ લેન્સ, બરોબર. એ જ રીતે એમાં આગળ વાત કરીએ આપણે. જો આ આપણે અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ લેન્સ, તો એની અંદર આ રિયલમાં બનેલી ઘટના તમને દેખાડી છે કે એક આવી રીતે છે ને લેસરનું એક પ્રોજેક્ટર આવે છે કે જે તમે ઈચ્છા પડે એટલી તમે આમાં સ્લીટ વડે આમાંથી લેસર લાઇટ તમે નાખી શકો. તો જુઓ, તમને અહીંયા ખ્યાલ આવે છે, બધી જ લાઇટ છે ને એ બધી જ કેવી થાય છે? બધી દૂર વહી જાય છે. એટલા માટે જ આને કહેવામાં આવે છે અપસારી લેન્સ. હવે આવે છે તો કે અંતર્ગોળ લેન્સના ઉપયોગો. તો એક આવે છે એનો બાયનોક્યુલર્સમાં. બાયનોક્યુલર્સ એટલે કે દૂરબીનની અંદર, દૂરબીનની અંદર ઉપયોગ એનો થાય છે. બીજું આવે છે ટેલિસ્કોપમાં. હવે તમારા મગજમાં તરત આવશે કે સાહેબ ટેલિસ્કોપની અંદર તો તમે બહિર્ગોળ લેન્સની વાત કરી હતી, તો હવે એની વાત તમને કરી દઈએ. તો કે આની અંદર બે પ્રકારના કાચ હોય છે. આમ તો ઘણા બધા કાચની આખી ગોઠવણી હોય છે. એની અંદર જે બહારથી આવનારા જે કિરણો છે, બરોબર, એને લેવા માટેનું જે મેઇન જે બહારનું ભાગ છે, બરોબર, આને ઓબ્જેક્ટ પીસ જેને કહી શકીએ, એ તમને જોવા મળે છે કોનકેવ્સના. અને જે આઈપીસ છે એ તમને જોવા મળે છે કોન્વેક્સના. આઈપીસ એટલે કે આપણે આંખની નજીકમાં. એ જ રીતે તમે બાયનોક્યુલર્સમાં પણ સેમ એની જ વસ્તુ આવશે, બરોબર. આઈ ગ્લાસીસ તો આપણને ખ્યાલ છે કે ભાઈ નાની ઉંમરમાં જે આપણને ચશ્મા આવતા હોય છે, બરોબર, મારી જેમ જ, તો એમાં દૂરનું જ્યારે ન દેખાય, લઘુ દ્રષ્ટિ. જો અહીંયા આગળ એક તમને વાત ક્લિયર થોડીક કરી દઈએ આની વાત સાથે સાથે, એટલે એ ક્યારેક પ્રશ્ન હોય છે, બહુ વારે ઘડી હમણાં નથી હોતા, પહેલા એનું પ્રમાણ બહુ સારા એવા પ્રમાણમાં હતું. આંખની બે ખામીઓ છે. એકને કહેવામાં આવે છે લઘુ દ્રષ્ટિ અને એકને કહેવામાં આવે છે ગુરુ દ્રષ્ટિ. લઘુ દ્રષ્ટિ એટલે નજીકનું જોઈ શકો, દૂરનું ન દેખાય, બરોબર. લઘુ દ્રષ્ટિ ટૂંકી. અને ગુરુ દ્રષ્ટિ એટલે દૂરનું દેખાય, નજીકનું ન દેખાય. તો આમાં જે છે આ જોવા, આનું નામ છે માયોપિયા અને આનું નામ છે હાઇપરમેટ્રોપિયા. બરોબર. લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ આ જોવા મળે છે નાની ઉંમરે અને આ જોવા મળે છે મોટી ઉંમરે. આમાં જે યુઝ થાય છે એ કાચ કેવા છે? આ પ્રકારના છે, અંતર્ગોળ. અને આમાં જોવા મળે છે કેવા પ્રકારના છે? બહિર્ગોળ. અમુક માણસોને એવું પણ થાય કે બંને સાથે હોય. નાનપણમાં લઘુ દ્રષ્ટિ હોય, મોટા થતાની સાથે લઘુ દ્રષ્ટિ તો જેમની તેમ છે, સાથે સાથે જોવા મળે છે ગુરુ દ્રષ્ટિ.
તો એની અંદર શું થશે, એમને તમને કદાચ ખ્યાલ હોય તો ઘણી બધી વાર આપણે જોઈએ છીએ ચશ્માની અંદર એક ટીકડી મૂકેલી હોય છે, ખ્યાલ છે? એ ટીકડી છે જ એટલા માટે, આખા ચશ્મા છે એ લઘુ દ્રષ્ટિ માટે, દૂરનું જોવા માટે. એ ટીકડી છે ને એના વડે તમે નજીકનું જોઈ શકો છો. એ જ રીતે જો બીજું એક જોવા મળે છે બાયફોકલ ચશ્મા, બરોબર? બંને ખામી સાથે હોય તો એને કહેવાય છે પ્રેસ બાયોપિયા. બંને સાથે હોય તો એને કહેવામાં આવે છે પ્રેસ બાયોપિયા. અને આ જે પ્રેસ બાયોપિયા છે એની ખામી નિવારવા માટે મેં કીધું એમ ટીકડી વાળા ચશ્મા, ટીકડી વાળા ચશ્મા. અને એક હમણાં નવું આવ્યું છે બાયફોકલ ચશ્મા. આમાં શું છે તો કે આંખનું જે આ જે ચશ્મા છે એનો ઉપલો ભાગ છે, આમ બે એકચ્યુઅલી લેન્સ હોય. ઉપરનો જે લેન્સ છે ને એ છે શેના માટે? દૂરનું જોવા માટે. અને નીચેનો જે લેન્સ છે એ નજીકનું જોવા માટે છે, બરોબર? એ જ રીતે આ ફ્લેશ લાઇટ. હવે તમારા મગજમાં તરત એમ થશે કે સાહેબ આ ફ્લેશ લાઇટની અંદર તમે તો એમ કહેતા હતા અંતર્ગોળ અરીસો હોય, તો સાંભળજો, એ ટોર્ચમાં જે પાછળનો ભાગ છે એ અંતર્ગોળ અરીસાનો છે, પણ એનું જે ટોર્ચમાં જે એક સમતલ અરીસા, સમતલ જે કાચ દેખાડ્યો છે, લેન્સ જેમાંથી લાઇટ પસાર થાય છે, એ બનાવવામાં આવે છે કોના દ્વારા? તો કે અંતર્ગોળ લેન્સીસ દ્વારા, બરોબર? કે જેનાથી પ્રકાશને વધારે ફોકસ આપી શકે. અને સમતલ પણ હોય છે, મોટા ભાગે સમતલ હોય છે, અમુકમાં તમને જોવા મળશે કે બહિર્ગોળ લેન્સની જો દેખાડ દે, બરોબર? ઓકે, તો અહીંયા આગળ આપણું સમગ્ર પ્રકરણ પ્રકાશ અને તેની ઘટનાઓ, અરીસા અને લેન્સીસ અહીંયા કમ્પ્લીટ થાય છે. તમારી જે કાંઈ પણ માનો કે અપેક્ષાઓ હોય એને મુજબ પીરસવામાં અમે ઘણી બધી મહેનત કરીએ છીએ. તો તમારું લાઇક્સ અમને આપજો, બને એટલી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમારી સાથે જે બીજા મિત્રો જે તૈયારી કરી રહ્યા છે એને માત્ર હું એવું નથી કહેતો કે અમારો લેક્ચર, પણ આખું ચેનલનું આ મટીરિયલ જે અમે અહીંયા આગળ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ ઓનલાઈન ઉપલબ્ધ કરાવીએ છીએ, તો એને તમે બધાને જો શેર કરો તો મેક્સિમમ લોકોને આનું જ્ઞાન મળી શકે. અને આજે ઘણીવાર એવું થાય છે, આજે બહુ જૂનો સમયગાળો તો એવો હતો કે જેની અંદર માણસોને નોલેજ નહોતું, અત્યારના નોલેજ છે એ ખૂબ પ્રમાણમાં સરસ રીતે મળી રહ્યું છે, તો એનો બધા ઉપયોગ કરીએ, બરોબર? અને ઓલ ધ બેસ્ટ, સૌ સરસ મજાની તૈયારી કરો. જે કાંઈ પણ માનો ટોપિક્સમાં તમને કાંઈ એવું લાગ્યું હોય સાહેબ હજી આનો પણ મને કંઈક જવાબ આપો, તો મને નીચે કોમેન્ટ સેક્શનની અંદર કહી શકો છો. થેન્ક યુ વેરી મચ. ઓકે.